સુરત કામરેજના વલથાણ ખાતે ખેડૂતોનો વિરોધ. સુરત કામરેજના વલથાણ ખાતે પાવર ગ્રીડ વીજ લાઇનને લઈ ખેડૂતોએ વિરોધ પ્રદર્શન કર્યું છે. ખેડૂતો વિરોધ રેલી સ્વરૂપે કલેક્ટર કચેરી પહોંચ્યા હતા અને ખેડૂતોની મંજૂરી વિના જ ખેતરોમાં ઊભા પાકને નષ્ટ કરી વીજ લાઇન નાખવાની કામગીરીનો વિરોધ કરવામાં આવ્યો હતો. સુરત જિલ્લાનો સમાજ પ્રમુખ પરિવાર પટેલ મારું નામ છે. અમને કલેક્ટર શ્રીએ નોટિસ આપીને બોલાવ્યા છે કે તમારે 6/6/2024 ને ગુરુવારના રોજ બપોરે 12 વાગે હાજર રહેવાનું છે. તો એના સંદર્ભમાં અમે હાજર રહ્યા છીએ. અમારો ઇસ્યુ છે પાવરના અધિકારીઓ અમારાને ખેડૂતોને જબરજસ્ત ધમકી આપી પોલીસ કેસ કરવાની ધમકી આપીને જે ગેરકાયદેસર કામો કરવા માંગે છે માહિતી આપે કે તમે આમ કરશો તો કેસ કરી દઈશું, આમ કરશો એવી રીતે દાદાગીરી કરવામાં આવી છે. કેટલા ખેડૂતો કેટલી જમીન જઈ શકે છે? અમારો પણ એક સવાલ છે. હવે પણ એક સવાલ પૂછતા છે એ માહિતી અમને પણ મળી નથી. અમે અધિકારીઓને સંપર્ક કરી શકીને પૂછીશું માહિતી આપતા નથી. એ અમારો પણ એક સવાલ છે જે તમારો સવાલ અમારી માંગ છે કે અમારા ખેતરમાં જે લઈ જવું હોય દરિયાઈ પટ્ટી પર લઈ જાઓ, અંડરગ્રાઉન્ડ કેબલિંગ કરીને લઈ જાઓ. 220 kV નો ઓપ્શન છે તમારી પાસે. અને જો અમારા ખેતરમાં તમારે લઈ જવું હોય તો જમીન સંપાદનનો જે કાયદો છે એના હેઠળમાં તમે આ લાઈનનું ઇન્સ્ટ્રક્શન કરો. 1885 નો ટેલિગ્રામ અમે આ લાઈનનું ઇન્સ્ટ્રક્શન